હાલો મંદ નાઇટ્રિક એસિડ લે HNO3 પણ કેવું લેવાનું મંદ અને સાંદ્રમાં ખબર પડે ને હે હા આપણે એકવાર ભણ્યા ને ઓલા પેક વાળું ભણ્યા યાદ છે હા તો એને મંદ અને સાંદ્ર તેમાં જો ખબર પડતી સર્વિસ થવાની છે એમ ખબર પડી ગઈ એટલે નો આવ્યો હાલો મંદ નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે અને પ્રક્રિયા સમીકરણ આપો મંદ છે આ ભાઈની જેમ સમજાણું એકચ્યુઅલી આમાં શું છે મગજની જગ્યાએ કાજુ બદામ હા એટલે એને કહેવાય કેવું મંદ અને ઈ મંદ નાઇટ્રિક એસિડ છે એની સાથે અમુક ધાતુઓ છે શું આપે છે હાઇડ્રોજન વાયુ અને પ્રક્રિયા સમીકરણ હારે સમજાવો એમાં આપણી એક સરસ મજાની ધાતુ કોણ મેગ્નેશિયમ બીજી કોણ મેંગેનીઝ આ ધાતુઓ છે ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે આપણને એક માર્કમાં પૂછાય છે એવી કઈ ધાતુઓ છે કે જે મંદ નાઇટ્રિક એસિડ સાથે શું કરે છે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે પહેલાનો પ્રશ્ન એવો ભણ્યા હતા કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી પણ કઈ ધાતુ છે જે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે મેગ્નેશિયમ અને મેંગેનીઝ આ બે ધાતુ અલગ મેગ્નેશિયમ એટલે Mg અને મેંગેનીઝ એટલે Mn મેગ્નેશિયમ ધાતુ છે ને HNO3 સાથે પ્રક્રિયા કરતા એ શું બનાવે છે મેગ્નેશિયમ નાઇટ્રેટ શું બનાવે છે મેગ્નેશિયમ નાઇટ્રેટ અને કયો વાયુ છૂટો પડે છે હાઇડ્રોજન સેમ મેંગેનીઝ પણ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરવાથી શું બનાવે છે મેંગેનીઝ નાઇટ્રેટ શું બનાવે છે મેંગેનીઝ નાઇટ્રેટ અને કયો વાયુ છૂટો પડશે હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અહીંયા મેગ્નેશિયમ એક છે અહીંયા પણ મેગ્નેશિયમ એક જ છે અહીંયા NO3 ના કેટલા અણુ છે બગડે 2 એટલા માટે NO3 ના કેટલા અણુ છે બગડે 2 અને હાઇડ્રોજન કેટલા 2 તો અહીંયા હાઇડ્રોજન કેટલા 2 આ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત થયેલી છે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે નાઇટ્રિક એસિડ એટલે કોણ HNO3 નાઇટ્રિક એસિડ શબ્દ આવે એટલે સમજી લેવાનું HNO3 ની વાત થાય છે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે તેનો આધાર શેના પર રહેલો છે ઉદાહરણ સાથે સમજાવો હવે કઈ ધાતુ આપણને કીધી નથી બરાબર તો આપણે પ્રક્રિયા કરાવવાની છે તો ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે તેનો આધાર કોના પર રહેલો છે ધાતુનો પ્રમાણ તથા એસિડની પ્રબળતા આ બંને પર એનો આધાર રહેલો છે એનો એટલે કોનો નિપજનો કોનો નિપજનો ધાતુની તમે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો છો તેમાંથી નિપજ કઈ મળે છે એનો આધાર કોના પર રહેલો છે એસિડની પ્રબળતા અને બીજું કોણ ધાતુનો પ્રમાણ તમે કેટલા પ્રમાણમાં ધાતુ લીધી છે અને ઈ કેટલા પ્રમાણમાં પ્રબળતા ધરાવે છે એસિડની એના ઉપર એના નિપજનો આધાર રહેશે મિસ કાબર હું નથી ભણવું હું લખીશ આ એકવાર રીતે જોયું નથી બોર્ડ સામે બોર્ડ નારાજ થઈ ગયું કે કાબર મારી સામે જોતું નથી આટલું સરસ તારું મોઢું એકવાર તો જોય ને સામે ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી થતા ધાતુના નાઇટ્રેટ ક્ષાર કયા છે NO અને N2O વાયુ ઉત્પન્ન થશે અને ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા થતા ધાતુના શું ઉત્પન્ન થશે NO2 નાઇટ્રેટ ક્ષાર તો ઉત્પન્ન થાય જતા શું વાયુ ઉત્પન્ન થાય છે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે ટૂંકમાં તમને કેવા શું માંગે ખબર પડી જો મંદ આરે પ્રક્રિયા કરે આ મંદ છે ને આ કોણ છે સાંદ્ર તો આપણને શું કીધું એસિડની પ્રબળતા તો એને કીધું જો મંદ નાઇટ્રિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરાવો શું ઉત્પન્ન થાય ધાતુના ક્ષાર તો ઉત્પન્ન થાય જ છે નાઇટ્રેટના ક્ષાર તો ઉત્પન્ન થશે જ પણ બીજું શું ઉત્પન્ન થશે નાઇટ્રોજન ઓક્સાઇડ અને બીજું શું ઉત્પન્ન થશે નાઇટ્રેટ ઓક્સાઇડ શું ઉત્પન્ન થશે નાઇટ્રેટ ઓક્સાઇડ પણ એને એવું કીધું કે જો તમે સાંદ્ર કરાવો તો એને કીધું નાઇટ્રેટના ક્ષાર તો ઉત્પન્ન થાય પણ અહીંયા શું ઉત્પન્ન થાય છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે બેમાં તફાવત છે ખબર પડી કારણ કે એક કોણ છે મંદ અને બીજું કોણ છે સાંદ્ર તો તમે જો મંદ છે એની અંદર નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું નથી થયું મંદમાં ક્યાં થયું જો નાઇટ્રોજન મોનોક્સાઇડ થયું નાઇટ્રેટ ઓક્સાઇડ રિલીઝ થયું આમાંથી કોણ થયું નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો આમાં થયો વાયુ ઉત્પન્ન નહીં આમાં શું બનાવ્યું ક્ષાર બનાવ્યા આમાં શું બનાવ્યું એને વાયુ અને ક્ષાર બંને બનાવે છે ખબર પડી એટલે એક શબ્દ લખ્યો છે કોના ઉપર રહેલો છે એનો આધાર એસિડની પ્રબળતા અને પ્રમાણ ઉપર રહેલો છે હવે આપણે એની પ્રક્રિયા કરાવી અહીં જો ડબલ્યુ મૂક્યું એનું છે દેખાય કોઈને નહીં નાઇટ્રિક એસિડ છે કોણ છે નાઇટ્રિક એસિડ હા બિચારા ડબલ્યુ નો દેખાતું હોય તે જ દેખાય કા ઈ ડબલ્યુ એટલે આને સમજે ખાલી આ ડબલ્યુ એના માટે એવું જ છે ને તાર ઘરે હે એકચ્યુઅલી હા એટલે એ સમજી ગયો બધું હવે એમાં એવું છે ભાઈ તારી જેટલું સરસ બોલતા મને નથી આવડતું એટલે હું ડબલ્યુ કહું તું બોટલ કે એમાં કઈ ફેર નથી જતો દેખાય ને હવે બોટલ દેખાણી
બોટલ કોત પછી આ બધા ઊંધું સમજે એટલે હું ડબલું કહું. હાલો આ કઈ ધાતુ છે દેવજાણી? કોપલ. હા કોપલ. કોપલ ની કોની હારે પ્રક્રિયા કરાવવાની છે? નાઇટ્રિક એસિડ સાથે. કોની સાથે? હા મંદ. હા વેરી ગુડ. કોની હારે? મંદ હારે. એટલો બધો સાંદ્ર લેવાનો નથી ભાઈ. એકચ્યુઅલી બોર્ડ અહીંયા છે ઠીક, એટલે તો ઓલામ નથી ખેંચાતી ઠીક. આ બાજુ જોવે કે આ બાજુ? ઠીક હા જોઈએ રાખ. હાલો તો કોપર ની કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? મંદ નાઇટ્રિક એસિડ. અને એની હારે પ્રક્રિયા કરાવતા શું બનશે? કોપર નાઇટ્રેટ. કોણ બનશે? કોપર નાઇટ્રેટ. અને બીજું શું બનશે? નાઇટ્રેટ ઓક્સાઇડ. અને બીજું શું બનશે? પાણી. તમે જોવો બધી ધાતુ છે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી. એમાં બે જ ધાતુ મુક્ત કરતી હતી. કઈ કઈ હતી? મેગ્નેશિયમ અને મેંગેનીઝ. જ્યારે કોપર છે એને શું ઉત્પન્ન કર્યું? નાઇટ્રેટ ઓક્સાઇડ. કોપર નાઇટ્રેટ એટલે કે એના ક્ષાર. અને બીજું શું ઉત્પન્ન કર્યું? પાણી. શું ઉત્પન્ન કર્યું? પાણી. જો હા હવે છે કોપર. કોપર છે ને 10 થી 30% સાંદ્ર. કેટલા ટકા સાંદ્ર લીધું? 10 થી 30%. એનો મતલબ એવો થયો કે આ જે દ્રાવણ છે એ 100 ml નું હશે તેમાં 10 થી 30% કોણ હશે? નાઇટ્રિક એસિડ. શું હશે? નાઇટ્રિક એસિડ. અને 70% શું હશે? પાણી. તો આ 10 થી 30% સાંદ્ર છે, વધારે સાંદ્ર નથી. આ દ્રાવણ છે એમાંથી શું બનશે? કોપર નાઇટ્રેટ. બીજું શું બને છે? નાઇટ્રોજન ઓક્સાઇડ. એનો મતલબ તમને ખબર પડી? આ મંદ છે તેમાંથી શું બને છે? નાઇટ્રોજન ઓક્સાઇડ. તો અહીંયા શું બન્યું? નાઇટ્રોજન ઓક્સાઇડ. એનો મતલબ કે આ મંદ થયું. એટલું બધું સાંદ્ર નથી. એટલે આપણે કીધું એસિડની પ્રબળતા. એસિડની પ્રબળતા વધુ સાંદ્ર જેટલી હોય નહીં. અને બીજું શું બને છે? પાણી બને છે. હવે આપણને એમ કીધું કોપરની પ્રક્રિયા કોની સાથે કરાવવાની? વધુ સાંદ્ર. એ કે કોરે કોરું લઈ લેવાનું, એમાં પાણી બાણી નાખવાનું નહીં, એટલે ફૂલ સાંદ્ર છે એની સાથે પ્રક્રિયા કરાવો તો શું બને? કોપર નાઇટ્રેટના ક્ષાર તો બને જ છે, પણ સાથે સાથે શું બને છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને બીજું શું બને છે? પાણી બને છે. ટૂંકમાં આપણને અહીંયા જ આપી દીધું છે કે જો એસિડની પ્રબળતા વધારે હશે તો કોણ બનશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને જો એ મંદ હશે તો શું બનશે? નાઇટ્રેટ ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન મોનોક્સાઇડ બને છે. ટપ્પા પડી કે નોટ પડી? આ બે લાઈન માંથી આ બધું લખતા આવડે ભાઈ? તમિલનાડુ સમજાણું બેટા? છેલ્લી લાઈન સમજાણી? પહેલી લાઈન સમજાણી? પ્રથમ કોઈને કઈ ડાઉટ? હા બોલો. બોલ. તને ડાઉટ છે? હા બોલો. બેનોમાં પાછા દુખી થઈ જાય, અમને પૂછતા જ નથી. હાલો બીજા કોઈને? કાબર? કાબર તો લખી નાખ્યું. તો જો દેવજાણી, કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. કે હું કામ લગ્ન ન કરે? કરાવ હોય તો પરાણે, પણ હું કામ નથી કરતા એ કયો? એમ કીધું. કઈ ધાતુ? કોપર. એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. ના પાડી દીધી એને પ્રક્રિયા કરવાનું, પણ કારણ તો હોય ને ભાઈ દેવજાણી, જેમ તારે કારણ છે એમ. બરાબર ને? એને કારણ છે ઘણા બધા. હાલો કોપર ધાતુ કેવી છે? ખૂબ જ ઓછી સક્રિય ધાતુ. કેવી ધાતુ છે? ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે. એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે નહીં. એક આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ના ઘરમાં હાલીએ નહીં, કેમ કે ઓલો દાદો એસિડ. કેવો? એસિડ. એટલે ઈ કેવો હોય? વધારે ક્રિયાશીલ. અને આ કેવું છે? બિચારું ઓછું સક્રિય, એટલે ઈને હાલે નહીં. મારા બાપાએ બગીચો બનાવ્યો નથી અને આથી તે હાઇડ્રોજન વાયુના પરપોટા આપતું નથી. હવે પ્રક્રિયા જ ન કરે પરપોટા આપે? જમીલ પરપોટા આપે? તું પરપોટા આપે પ્રક્રિયા કર્યા વગર? અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો તમે આટલા બધા એક્સપર્ટ છો ને, મને ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. હું સમજાણ? હાલો હવે મેગ્નેશિયમ ધાતુ પેલા કઈ હતી ભાઈ? હવે તો આમાં સમજાય ને તને? પ્રથમ તારા સિલેબસ નું આવે હે? પ્રથમ સમજાણું કે નહીં? હા એમ તો વાંધો નહીં. ઝીણું ઝીણું બોલવામાં ધ્યાન રાખજો. હાલો મેગ્નેશિયમ ધાતુની મંદ HCl સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે. એટલે મેગ્નેશિયમ ધાતુ હાઇડ્રોક્લોરિક એસિડ ને જોવે ને એટલે તરત જ પ્રક્રિયા કરી નાખે. ફટાફટ, વાર જ નહીં લગાડવાની જરાય. ફટાફટ પ્રક્રિયા કરે. એટલે એને પ્રતિક્રિયાત્મકતા કેવી છે? વધુ. સક્રિયતા કેવી કહેવાય? વધારે. ક્રિયાશીલતા કેવી કહેવાય? વધારે. કોની? મેગ્નેશિયમની. કોની સાથે? હાઇડ્રોક્લોરિક એસિડ. આરજુ કોની યાર બેટા? કોણ પ્રક્રિયા કરે? બોલ બોલ, આચું જ બોલે.
મેગ્નેશિયમ કોની હારે પ્રક્રિયા કરે? કેવી કરે? ફટાફટ. એટલે એની પ્રતિક્રિયાત્મકતા કેવી કહેવાય? વધારે. શું કામ વધારે છે? કે ધીમે ધીમે કેમ નથી કરતો? ફટાફટ કેમ પ્રક્રિયા કરે છે? જો મેગ્નેશિયમ ધાતુ કેવી સક્રિય ધાતુ છે? વધુ સક્રિય ધાતુ. તેથી મંદ HCl સાથે પ્રક્રિયા કરીને વધુ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. જે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે હાઇડ્રોજનના પરપોટા કાઢશે. હા, એનું તાપમાન ગરમ થશે એટલે કે તાપમાન વધશે, તાપમાનમાં ફેરફાર થશે. હા, જે કાંઈ પ્રક્રિયા ન કરે તાપમાન વધે નહીં. એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે નહીં, હાઇડ્રોજનના પરપોટા નીકળે નહીં, કાંઈ ન થાય. તો અહીંયા વધુ પ્રમાણમાં પરપોટા ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. થાય ને? જે પ્રક્રિયા કરે એમાં આ બધું થાય, ન કરે એમાં થાય નહીં. અને આથી મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? સૌથી વધારે. ટપ્પો પડ્યો કે ન પડ્યો? કોની ઓછી છે પ્રતિક્રિયાત્મકતા? કોપરની. અને વધારે કોની છે? ઓછી કોની છે? વધારે કોની છે? હું સાંદ્રતા. જોવો આ માણા મને ખબર હોય ને. બોલમાં તું, બોલમાં. તું કઈ સ્કૂલમાં છો? અને તું કનેક્શન ક્યાંથી થયું? અહીંથી, ટ્યુશન માંથી? પહેલેથી છે? ક્યાંથી? ભાઈ એના રોડે એનો બેનો પ્રેમ કેટલો રોડે ઉભા હતા કાલે. એટલે મારે પૂછવું પડ્યું, મને ડાઉટ ગયો. એટલે મને એમ કે બે એક સ્કૂલમાં હશો. તો જો પ્રથમ સાંદ્રતાની વાત નથી કરતી, પ્રતિક્રિયાત્મકતાની વાત કરતી. સમજાણ? તારું સરસ મજાનું મોઢા નહીં રાખજે. હા, અને મગજ છે ને એની બધી જગ્યાએ કાજુ બદામ માળીએ ચડાવેલો હોય તેને મૂક દેજે ને. હા, લેતો આવજે જરા ખારે. કાજુ આમ તો મગજ જ માળી હશે, કાજુ બદામ લગાડીને આવ્યો ચાલે. એવું ન કરતો હો. કાજુ બદામ તો સારું યાર, એનાથી વધારે પ્રમાણમાં પ્રોટીન મળે તમને અને કામ પણ ફટાફટ કરે. જો પ્રથમ નું જેમ કરે એમ. હાલો, હવે આ પ્રશ્ન જે પૂછાઈ ગયેલો છે આના નામ જાજા છે પણ હારા. જેમ આપણા પ્રથમ ના નામ કેમ છે? લાંબુ. હા, કાજુ બદામ એમ. જો આને નામ, આનું નામ છે એક્વા રિજિયા. એનું બીજું નામ છે રોયલ પાણી. એનું ત્રીજું નામ છે અમ્લ રાજ. પરીક્ષામાં આ નામ ને આ નામ બે પૂછાઈ ગયા. આ બાકી છે એટલે આ તમને કદાચ પૂછે. બે નામ પૂછાઈ ગયા છે, એક વાર. એક બાકી છે, ઝીણી. તારા હાટું રાખ્યું. તો એને એવું કીધું એટલે હું એમાં કઈ કઈ ધાતુ ઓગળી શકે. ટૂંકમાં તમને પ્રશ્ન એવો પૂછાણો હતો. એટલે શું એવું નતું પૂછાણું. પ્રશ્ન એમ પૂછાણો હતો એક્વા રિજિયા દ્રાવણને કેવી રીતે બનાવી શકાય છે સમજાવો. 2 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં? 2 માર્કમાં પૂછાય છે ને. આમાંથી 2 માર્કમાં પ્રશ્નો હે કે નથી પૂછાતો? એક છે ને. હા, તો એકવાર રિજિયા પૂછાણો તો લગભગ 2023-24 પાકું યાદ નથી મને, પણ પૂછાણો તો ખરો છેલ્લા 2 વર્ષમાં. હવે સાંભળજો, ખાલી 2 જ લીટી યાદ રાખવાની. એક આપણો સરસ મજાનો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે કોણ? HCl. પણ કેવો લેવાનો? સાંદ્ર. અને બીજો કોને લેવાનો? એક આપણો સરસ મજાનો સાંદ્ર નાઇટ્રિક એસિડ. સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કોણ? HNO3. એનું કદ થી પ્રમાણ કેટલું છે? 3:1. એનો મતલબ શું થયો? 3/3 ભાગનું કોણ લેવાનું? HCl. 1 ભાગનું કોને લેવાનું? HNO3. આ બેયને ભેગું કરવાનું. આ બે નું કરવાનું ભેગું. અને ભેગું કરવાનું પણ તાજું તાજું. કેવું? તાજું તાજું. વાસી હાલે નહીં. એટલે કીધું 3:1 ના પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને, કેવા મિશ્રણને? તાજા મિશ્રણને શું કહેવાય? એક્વા રિજિયા અથવા તો રોયલ પાણી અથવા તો અમ્લરાજ કહે છે. કોને બેને ભેગા કરવાના? એક તો આપણો હાઇડ્રોક્લોરિક એસિડ ને બીજો આપણો નાઇટ્રિક એસિડ એટલે કે HCl અને HNO3. પણ બંને કેવા લેવાના? સાંદ્ર. કેવા લેવાના? એકેય મંદ લેવાના નહીં. તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ ના કદથી 3:1 ના તાજા દ્રાવણને અથવા તો તાજા મિશ્રણને શું કહેવામાં આવે છે? એક્વા રિજિયા. કેટલા પોઈન્ટ યાદ રાખવાના? માત્ર 3. પેલો કોણ? HCl. બીજો કોણ? HNO3. આ કોણ? 3:1. પણ કેવું? તાજું. કેવું? તાજું. અને આનું શું કહેવાય? એક્વા રિજિયા. શું કહેવાય? એક્વા રિજિયા. બોલતો બેન બિંદુ. હું નહીં એટલે મારી સામે મૂંગી વ્રત હોય. હમણાં ઓલા નરેન્દ્ર સર સામે તો બહુ બોલતી હતી. લે એક વાર લે, એક વાક્ય બોલ. હાલો ભાઈઓ બધા એકે નહીં સાંભળે, બસ તારા સામે. તો મારી શરમ આવે. લે હું કાન બંધ કરી દઉં. તો ન બોલે આજી.
તું ગમે ને હમ દે ને કા ન બોલે ને નાકમાં આંગળી નાકમાં. હાલો બનાવતા આવડી ગયું ભાઈઓ દ્રાવણ. શેનું બનાવ્યું આપણે? એકવા રીજિયા અથવા તો અમ્લરાજ અથવા તો રોયલ પાણી. જો ભાઈ રોયલ પાણી શેઠ તારી જેમ રોયલ છે આ રીતે. હાલો બનાવી નાખ્યું કે આમાં હવે ઓગળે કોણ કોણ? શાઇન ગાડી ઓગળે કોણ કોણ? જો એકવા રીજિયા કેવો છે? પ્રબળ ક્ષારીય ધ્રુમાયમાન પ્રવાહી છે. કેવું પ્રવાહી છે? પ્રબળ ક્ષારીય અને ધ્રુમાયમાન બધા ભેગા થાય એટલે ધુમાડા જ નીકળે. કેમ કે આ તો સાંદ્ર લીધું ને હાઇડ્રોક્લોરિક એસિડ. HCl સાંદ્ર હોય ને તો એ ધુમાડા કાઢતું હોય. તમે એની વાસય તે ન સહન કરી શકો. અને નાઇટ્રિક એસિડ એટલું સાંદ્ર હોય હાથ ઉપર પડે ને તો સીધું હોપટ નીકળે એટલું તો એ સાંદ્ર હોય. બરાબર એટલે કેવા કાઢતું હોય? ધુમાડા. એટલા માટે શબ્દ વાપરો ધ્રુમાયમાન. પ્રબળ ક્ષારીય ધ્રુમાયમાન પ્રવાહી છે. એકવા રીજિયા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ ઓગળી શકે છે. પ્લેટિનમ છે સોના કરતા પણ વધારે કેવી ધાતુ છે? મોંઘી ધાતુ છે. એટલે આ બે ઉમદા ધાતુઓ કઈ કઈ? એક સોનું બીજું કોણ? પ્લેટિનમ. આ બે ધાતુ ઓગળે. આમાં કોનામાં ઓગળે? એકવા રીજિયા અથવા રોયલ પાણી. આમાં નહીં નામ બોલવાનું. બરાબર તો આ ધાતુ છે ઓગળવામાં આવે છે. તો હાલો 2 માર્કાના રોકડા આવડી જાય બધાને કે ન આવડે? બસ આવું જ પૂછવાનું છે. બેબી પ્લેટિનમ ધાતુ છે મારી પાસે નથી કેમ કે આ એમ સોના કરતા મોંઘું મારી પાસે નથી એકચ્યુઅલી પ્લેટિનમ. સોનું ચાંદી બે જ છે બીજું કઈ નથી. જોયેલું તો છે. ઘરે જઈને મોબાઈલમાં સર્ચ કરીને જોઈ લેજે પ્લેટિનમ. ગાડીની વાત નથી કરતી પ્લેટિનમ. આ પ્રક્રિયા તમે ભણી ગયા છો પણ ઈ પ્રક્રિયા તમે જે ભણ્યા હતા એના કરતા આ પ્રક્રિયામાં બે જ શબ્દો નવા છે. બાકી પ્રક્રિયા સરખી જ છે વિસ્થાપનની. તમને કોઈ દે આ વિસ્થાપનની પ્રક્રિયા પૂછાય નહીં. બરાબર આ વિસ્થાપનની તમને ન પૂછે અને પૂછે ને તો તમને અલગથી કે દ્રાવણમાં. બરાબર વિસ્થાપનની તો તમારે લખવાની. અને ઓલી હતી કોનામાં હતી? રાસાયણિક સમીકરણમાં. કોનામાં હતું? ઈ રાસાયણિક સમીકરણમાં. આ કોનામાં છે? દ્રાવણમાં. તો હાલો વિસ્થાપનની પ્રક્રિયા ઓલી બોલો જોઈ. રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને તેના આ ભાઈ પાછળથી બીજું કઈ કર્યું નથી. તે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને દૂર કરે તેને વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. તો આમાં જો એના જેવું જ કઈક છે. હા છે. મને ખાલી જીવનમાં છે સમજાય બીજું કઈ સમજાતું જ નથી. હાલો વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું? Fe અને કોપર પૈકી કઈ ધાતુ વધુ પ્રતિક્રિયાત્મકતા છે? જો Fe છે કે કોપર છે આ બે માંથી કોણ વધુ પ્રક્રિયા એટલે કે સક્રિય કોણ છે પ્રક્રિયા કરવા માટે? એને એની પ્રતિક્રિયાત્મકતા કહેવાય. શા માટે? પેલા સમજી લે વ્યાખ્યા. જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી શેમાંથી? સંયોજનના દ્રાવણમાંથી. અહીંયા સમીકરણ શબ્દ વાપરવાનો નથી. અહીંયા શું શબ્દ વાપરવાનો છે? સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરે તેને વિસ્થાપનની પ્રક્રિયા કહે છે. મેં કીધું તું કેટલા શબ્દો નવા આવશે? 2. એક આપણો શબ્દ કયો નવો આવ્યો? સંયોજનના દ્રાવણમાંથી. અને બીજો શબ્દ પીગળેલ સ્વરૂપમાંથી શું કરે? વિસ્થાપિત. ટૂંકમાં પ્રક્રિયા થઈ એમાં થાય ડબલામાં. શેમાં થાય? ડબલામાં. બહાર થાય નહીં. બરાબર એટલા માટે પીગળેલી અવસ્થા હોય કાં તો કેવું દ્રાવણ હોય? સંયોજનના દ્રાવણમાંથી શું કરે? દૂર કરે. કોને દૂર કરે? ઓછા ક્રિયાશીલ તત્વને. બરાબર સોરી ઓછી સક્રિય ધાતુને. તત્વ શબ્દ નહીં આવે. કઈ શબ્દ આવશે? ધાતુ શબ્દ. ઓલામાં કયો શબ્દ આવતો? તત્વ. આમાં કોણ આવે? ધાતુ. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? કેવી પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન. એટલે જ હું કહું કે બુદ્ધિ કેમ તળિયે પડીશ? પણ એટલે પડીશ. અને Fe અને કોપર પૈકી કોણ વધારે ક્રિયાશીલ છે? Fe. કારણ કે કોપર કરતા Fe કેવું સક્રિય છે? વધારે સક્રિય. એટલે સૌથી વધારે સક્રિય ધાતુ. તમને જો બે ધાતુ આપી હોય અને કોપર અને Fe માંથી સિલેક્ટ કરવાનું કીધું હોય તો Fe આવે. બાકી સૌથી વધુ સક્રિય Fe છે નહીં. પણ તમને કોપર ને Fe બે આપી એટલા માટે તમે સિલેક્ટ કોને કરી? Fe ને. બરાબર હવે સમજો ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. આ પૂછાવો ન જોઈએ પણ પૂછી લેશે આ લોકો. એટલે આપણે પાકો કરવાનો. બરાબર પૂછાવો ન જોઈએ પણ ઓલા વખતે પૂછો તો આમ પૂછો તો કેમ પૂછો તો કે સૌથી વધારે કોણ? આવી રીતે પૂછે. બરાબર આ પૂછે MCQ માં.
વાંધો નહીં એટલે આપણે પાછું બધું કરવાનું. સક્રિયતાના આધારે વધુ સક્રિય ધાતુનો ક્રમ જણાવો અથવા તો ઓછી સક્રિય ધાતુનો ક્રમ જણાવો. તો પહેલેથી છેલ્લે સુધી જો સાઈન ગાડી આપણે યાદ રાખવું પડે. બરાબર, એક વાટકાની જરૂર છે, બીજી કઈ નહીં. હાલો, સૌથી ઉપર ધાતુ હશે એ કઈ હશે? વધુ. તમને કીધું ધાતુની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા શ્રેણી કોને કહેવાય? જુદી જુદી ધાતુને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. એટલે સૌથી ઉપર ધાતુ છે કેવી છે? વધુ સક્રિય ધાતુ. સૌથી નીચે છે કેવી છે? ઓછી સક્રિય ધાતુ. તમને કોઈ દી વધુ પ્રતિક્રિયા એટલે કે મધ્યમ અને એમ નહીં પૂછે, તમને એનો સક્રિયતાનો ક્રમ પૂછી લેશે, જેમ મેં તમને સમજાવ્યું એમ. બરાબર, તો સૌથી પહેલા કઈ છે? પોટેશિયમ, બીજી સોડિયમ, ત્રીજી કેલ્શિયમ, ચોથી મેગ્નેશિયમ, પછી 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 લેડ અથવા તો પીબી. બરાબર, પછી હાઇડ્રોજન. આ એક છે એ સરસ મજાનો વચ્ચે આવી જાય છે હાઇડ્રોજન. આ વાયુ છે, બાકી બધી ધાતુ છે. પછી કોપર, પછી Hg મર્ક્યુરી. બરાબર, પછી ચાંદી, પછી એ. તમે મને એમ બોલો એમ વાંધો નથી, પણ પછી એવું ન કરતા પારાની જગ્યાએ એજી લખીને આવો ને ચાંદીની જગ્યાએ એવું લખીને આવો ને. બરાબર, એટલે બને તો આમ યાદ રાખજો ને સિમ્બોલ થી. હા, નામ યાદ રાખીને પાછા લખે બીજું કઈ, આવડતું હોય તો લખીને બીજું કઈક આવે. એટલે બને ત્યાં સુધી તમારે એના સિમ્બોલ અથવા તો એની સંજ્ઞાઓ યાદ રાખવાની છે. બરાબર, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, લોખંડ, લેડ, હાઇડ્રોજન, તાંબુ, પારો, ચાંદી, સોનું. આ બે હંમેશા તળિયે દેશે. હા, તળિયે, તારી જેમ. આનું એક નામ યાદ રાખો, ઝીંક ને શું કહેવાય? જસત. બરાબર, અને તાંબાને શું કહેવાય? કોપર. તમને પ્રશ્નપત્રમાં આ શબ્દ આપ્યો છે, તાંબુ કા કોપર, કઈક 1 માર્ક નો પૂછ્યો છે એમાં. બરાબર, હાલો તો પાકું કરી લો ફટાફટ. પાકું થાય એટલે કયો મનમાં. હા બેબી, થઈ ગયું. હાલ ભાઈ બોલ. ઓછી સક્રિયતા ધાતુ થી વધારે સક્રિયતા ધાતુ તરફનો ક્રમ. ઓછી થી વધારે. પછી 2 મિનિટ. હે ઠીક, Hg મારા બાપા બોલવાને છે એટલે કે ઉતાવળો ન થાય, પેલા પાકું કરી લે. ફટાફટ પાકું કરાલ. કોપર ભૂલી ગયો તો. એક ભૂલ જાતી કરું, 2 કરું, 3 થોડી કરું. ક્યારે કોણ કરતા હતા ખબર? નથી ખબર. યાદ રખાવો. હા, હા, બરાબર છે. સારું ગીત આવડે. કન્ના MGL પછી એમ ન ફાવે એને ભાઈ અલગ ફાવે, એને અલગ ફાવે એ કરવા દે. મારા લેક્ચરમાં કરતા હતા કે નીરવભાઈ લેક્ચરમાં? મારા લેક્ચરમાં, નીરવભાઈ લેક્ચરમાં કઈ નહોતા કરતા. હવે આમાંથી સિંગર કોણ છે? હે પછી નવા નવા અવાજ કોણ કાઢે? સાચું બોલી છે, સ્વીકારી લો, હું કાઈ નહીં કહું. જો નહીં સ્વીકારો પછી અબ્બાસર આવશે. તારી વાત નથી, મારા લેક્ચરમાં જ થયું છે એવું કેસ. હા, સરના લેક્ચરમાં એવું કર્યું હતું. મારા લેક્ચરમાં કઈ નથી કર્યું. સરના લેક્ચરમાં શું કર્યું હતું? ગીત ગાયું હતું એકાદું? નથી આવડતું તો હું આવડે? પેનું ઠક ઠક કરતા. બંધ કરી દે ને મારો ભાઈ, ખોટો ડખો થાય, કાઢી મૂકશે. એવું નહીં કરતા. હું છે જમી લ્યું. હાલો, અયાન વાળી લાઈન થઈ ગયું પાકું? એકબીજાની સામું ન જો. તો ભાઈ હવે ન કરતો મારો ભાઈ. હા, પણ સરના લેક્ચરમાં ન કરાય, તારું દાદુ વારો પડી જાય તારો. હા,
સરના લેક્ચરમાં શું કરતો દીધો મને કે સર શાયરી બોલતો હોય તો વાવા શો ગયો તો બધું તો કર્યું. પછી હું તને એક વાત કહીશ. બગડીને બેહાલ થતો જાય બેહાલ હમણાં તો હાવ બગડી ગયો, હાવ. કાલની સર્વિસ કરવા ત્યાંથી હાથ બચી ગયો. હાલો થઈ ગયો પાકું. જોઈએ છે પ્રસાદી ટાંગા હરખા રાખ બગીચામાં બેઠા હોય આમાં બુક પેન ક્યાં આ જેટલું આવેલું ને બધું પાંચ પાંચ વાર લખતા આવજે. હા બરાબર ને? હો ને? હો? હા? હાલો પાકી હાલો પેન્ટેડ વાળા પાકું થઈ ગયું કે તું પેન્ટેડ વાળો અરમાન ખાન પઠાણ પાતું થઈ ગયું નહીં કેદી થશે આજના થઈ જાય કે નહીં થાય વાંધો નહીં 10 વાર લખી નાખજે ને પાકું થઈ જાય ઠીક આવે. તું મારી સામે જોઈશ કે બોર્ડ સામે મારી સામે જોઈશ બોર્ડ સામે જોવાનું સલાહ હવે મારી સામે જો ઠીક એવું છે સરસ લ્યો. આ બધું તમે ભણી ગયેલા છો અને તમને યાદ પણ છે. 9મા ધોરણની અંદર આખા 20 તત્વો આવતા પૂરેપૂરા 18 આવતા ને બે તમારા ટીચર હોય તમને અલગથી એક્સ્ટ્રા કેલ્શિયમ ને પોટેશિયમ કરાવ્યું છે બરાબર. હા તો જો કાન પકડવા વાળા ભાઈ આ 3 થી નિષ્ક્રિય વાયુઓ છે એનો પરમાણ્વીય ક્રમાંક આપણને ખબર છે નિષ્ક્રિય વાયુ કહેવાય કોને એવું કઈ એવું નથી જેની બાહ્યતમ કક્ષામાં એની અષ્ટક રચના પૂરી હોય એને શું કહેવાય નિષ્ક્રિય વાયુઓ. એની પહેલેથી જ પૂરી હોય એને કોઈ યાર ભાગીદારી કરવી પડે નહીં એને ઇલેક્ટ્રોન નું દાન કરવું પડે નહીં એને ઇલેક્ટ્રોન મેળવવા પડે નહીં એને કાંઈ ન કરવું પડે પહેલેથી અષ્ટક રચના કેવી હોય પૂરી એટલે કોઈ ભેગા લગ્ન કરવાય જાય નહીં કોઈના ઘરે માંગુ નાખવાય જાય નહીં કોઈને દેવાય જાય નહીં કાંઈ કરે નહીં ટૂંકમાં નવરીના એક લાઈનમાં બેઠા વાંઢા હોય એને કાંઈ કોઈની જરૂર છે નહીં સાધુ મહારાજ છે એટલે નિષ્ક્રિય વાયુ કહેવાય. કેવા વાયુ કહેવાય દેવજાણી તો હું આમ મોઢું સુડાઈને બેઠો નિષ્ક્રિય ઈ હું હે ફાઇન જોવે જોઈ લે હાલો આ નિષ્ક્રિય વાયુ કેટલા છે 3. પહેલો કયો છે હિલિયમ બીજા નંબરનો વાયુ છે અને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 એટલે કયો વાયુ થયો નિષ્ક્રિય. પછી બીજો કયો વાયુ છે નિયોન એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 8 કેટલા ઇલેક્ટ્રોન છે 8. હવે એ તો ખબર હોય ને 4 કક્ષા છે એમાં પહેલીમાં કેટલા હોય 2 બીજીમાં કેટલા હોય 8 એટલે ઓલી અષ્ટક રચના પૂરી થઈ ગઈ ને હા કે ના. હંમેશા પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય મહત્તમ 2 એટલે હિલિયમ ની અષ્ટક રચના પૂરી છે. બાકી પછીની કક્ષામાં તો બધી કક્ષામાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન હોય 8 કેટલા હોય 8 એટલે બીજી કક્ષામાં કેટલા છે 8 એટલે અષ્ટક રચના કેવી થઈ ગઈ પૂરી એટલા માટે કેવો વાયુ થયો નિષ્ક્રિય. પછી કયો છે આર્ગોન 18 છે ને પરમાણુ ક્રમાંક તો પેલામાં 2 બીજામાં 8 અને ત્રીજામાં 8 એટલે છેલ્લી કક્ષામાં કેટલા છે 8 એટલે અષ્ટક રચના કેવી થાય પૂરી એટલા માટે કયો વાયુ થયો નિષ્ક્રિય. કયો નિષ્ક્રિય. જમીલ બાબા ટપ્પા પડી શું પડી સમજાય તો તારા હાટુ સોફાનો ઓર્ડર આપ્યો આવી જાય ચેરમાં હમાતો નહીં. મેં પહેલા તમને કીધું કે આ બહુ સારા છે. અરે તારી બાજુ વાળો આ બાજુ વાળો સમજાય એમ સમજાય છે તો સમજાય મને નથી સમજાતું. હા એની અષ્ટક રચના પૂરી છે એટલે એને કેવા વાયુ કહેવાય બરાબર. નિષ્ક્રિય વાયુનો ક્યાંક ઉપયોગ થાય ખબર છે તને 9માં તું હૂતો હતો ને ત્યારે મેં ભણાવ્યું 9માં એક જ કામ અનસ ને જમીલ બે ભેગા થઈને અનસ જ ને આને બે ભાઈબંધ હા મસ્ત ઊંઘ કાઢતો હોય વાતાવરણ કેટલું સારું હતું હુવાની મજા જ આવતી ભાઈ ને એમાં રાતના ઉજાગરા લે તો એ ક્યાંક ભરવામાં આવે એવું મેં કીધું તું જો યાદ હોય તો એનું કામ
ખોટા જ્ઞાન આપવા નહીં. હે હા હા ફુગામાં, પણ કયા ફુગામાં? હે યુ આર જમીલ દબાવીને બેઠ શાંતિ ગોતતા આવજે ને કાલ. હા હાલો પછી છે બધી ધાતુ. આટલી ધાતુ નો આપણે કામ છે, કેમ કે આપણે આ બધાના શું કરાવવાના છે? લગન. શું કરાવવાના છે? લગન. અને આ બધા લગન થાય પછી કોના લગન થાય? પ્રથમ ના. કોના થાય? પ્રથમ. હાલ તો આપણી પાસે એક ધાતુ છે જેનું નામ છે સોડિયમ, જે કેટલા નંબરનું તત્વ છે? 11 નંબરનું. કેટલા નંબરનું? 11. હવે એને અષ્ટક રચનામાં ગોઠવવા હોય તો આપણે કેમ ગોઠવશું? 2 8 1 એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા વધ્યા? 1. હવે આ ભાઈને એની અષ્ટક રચના પૂરી કરવી હોય તો એ હાથ લેવા જાય કે એક દેવા જાય? એક દેવા જશે. શું કરશે? દેવા જશે, કેમ કે ધનવાન રહ્યો ને. દેવા જાય શું કહેવાય? ધનવાન. એટલે કેવો હોય? ધનાયન. કેવો હોય? ધનાયન. હા પછી કોણ છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ને કેટલા? 12. તો પેલી કક્ષામાં કેટલા? 2. બીજીમાં 8. ત્રીજીમાં 2. હવે 2 દેવા જાય કે લેવા જાય? 6 લેવા જાય કે 2 દેવા જાય? 2 દેવા જાય. લેવા જાય નહીં. દેવા લેવાનું જ કામ હાલે જો. પછી કોણ છે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ ના કેટલા? 13. પેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં 3. હવે 3 દેવા જાય કે 7 લેવા જાય? ઓલા 5 લેવા જાય? 3 દેવા જાય. આ એની સંયોજકતા છે હો. આ બધી શું છે? એની સંયોજકતા. હાલો પછી કોણ છે? પોટેશિયમ. પોટેશિયમ કેટલા નંબરનું તત્વ? 19. પેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 1. તો હવે 1 દેવા જાય? હાથ લેવા જાય? 1 દેવા જાય. લઈ જા ભાઈ હાલ. અને કેલ્શિયમ. કેલ્શિયમ કેટલા નંબરનું તત્વ? 20. એનો પરમાણુ ક્રમાંક 20. પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8 અને ચોથીમાં 2. તો 2 દેવા જાય ને? હા એમ. હાલો તો વાર્તા થઈ ધાતુની પૂરી. હવે અધાતુ. અધાતુની અંદર કોણ છે? નાઇટ્રોજન. એને કેટલા? 7. પહેલીમાં 2, બીજીમાં. હવે વિચાર કરો. હવે એની અષ્ટક રચના પૂરી કરવી હોય, આંટડો પૂરો કરવો હોય તો 5 દેવા જાય કે 3 લેવા જાય? 3 લેવા જાય. કેટલા લેવા જાય? 3. તો એની અષ્ટક રચના શું થાય? પૂરી. હાલો તો આ અને એની સંયોજકતા કેટલી થાય? 3. આની સંયોજકતા કેટલી થાય? 3 થાય ને. આપણે સંયોજકતા ભણ્યા 9મા માં ત્યારે ભણ્યા હતા કે 8 હોય છેલ્લે કક્ષામાં તો એની સંયોજકતા 0. જો 5 હોય તો એને 8 માંથી શું કરવાના? બાદ. અને જો 4 હોય તો એની સંયોજકતા કેટલી? 4. કેમ કે કાં તો 4 લેશે ને કાં તો 4 દેશે. એ ભાગીદારી કરશે. અને જો 4 કરતા ઓછી હોય તો એની સંયોજકતા એ, અને 4 કરતા વધારે હોય તો 8 માંથી શું કરવાના? બાદ. આવું કઈક ભણ્યા હતા. વાહ બોસ વાહ. સારું શીખવાડે તું ઓલાને. 2 લેક્ચર માંથી એમ જ કરે છે ને. વાંધો નહીં, કાલ છેલ્લે બેહાડીશ. તો તને યાર આવડે તો લે ને. પછી આમ હાથ કરતા. મને યાર હાથ તારી જેમ આમ નથી આવડતા. આમ લે હાલ. પોપટ જો બેબી શું છે તારે? શીબલી. હાલો બીજું કોણ છે? ઓક્સિજન. બધાનો ફેવરિટ. ઓક્સિજન ના કેટલા છે? 8. પહેલીમાં કેટલા? 2. બીજીમાં કેટલા? કેટલા? 6. તો 6 દેવા જાય કે બીજા લેવા જાય? કેટલા લેવા જાય? 2. તો એની અષ્ટક રચના કેવી થશે? પૂરી. પછી કોણ છે? ફ્લોરિન. એને કેટલા? 9. પહેલીમાં 2, બીજીમાં 7. તો 1 લેવા જાય કે 7 દેવા જાય? 1 લેવા જાય. બરાબર. હાલો પછી ફોસ્ફરસ. ફોસ્ફરસ એટલે P15. ફોસ્ફરસ 15. 15 એટલે પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 5. 5 હોય તો 3 લેવા જાય કે 5 દેવા જાય? 3 લેવા જાય. શું કરશે? લેશે. પછી કોણ? સલ્ફર. સલ્ફર 16. 16 છે. એમાં પહેલીમાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 6. તો 6 હોય તો 2 લેવા જાય કે 6 દેવા જાય? 2 લેવા જાય. અને છેલ્લું કોણ? ક્લોરીન. ક્લોરીન કેટલા? 17. પહેલીમાં 2, બીજીમાં 8 ને ત્રીજીમાં 7. તો 1 ઇલેક્ટ્રોન લેવા જાય. એટલે અષ્ટક રચના કેવી થાય? પૂરી. આ બધા એકબીજા સાથે લગ્ન કરીને પોતાની સંયોજકતા પૂરી કરશે. એટલે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે આપણે પ્રાપ્ત કરીએ. કેમ પ્રાપ્ત કરીએ? 1 by 1 ભણવાનું છે. હે ને તાર નહોતું કેવાનું યાર. હું યાર તું કે ઓલા ગોતવા દેવાનું હતું જમીન ને. હાલો છેલ્લી લાઈનમાં અરમાન ખાન પઠાણ. શું કરે ભાઈ? આમ ઓલા મુહૂર્ત જોવે છો ક્યારે લગ્ન કરાવવા? એમ અહીં ધ્યાન રાખ ને. તો હે સિલિકોન ની જરૂર નથી. જોઈએ છે તારે?
તો લખી દો. હા ઠીક એવું હતું. બધા આવડે જ છે, પણ બુક વાળા પાછા રિવાઇઝ કરવા માટે આપ્યા, કેમ કે તમે ભૂલી ગયા હોય ને, એને ખબર હોય વરહમાં છોકરા ઘણું બધું ભૂલી જાય, અમુક અમુક વસ્તુ ન ભૂલે. કેટલા વાગ્યા? હાલો એક ભણાઈ જાય. હાલો આયનીય સંયોજનો ગયા વર્ષે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કોને કહે છે? આયનીય સંયોજનો પૂછાણો તો પ્રશ્ન. આયનીય સંયોજનોના ગુણધર્મો ચોથા ચેપ્ટરમાં આવશે કદાચ તમારે. બરાબર, આયનીય સંયોજનો અત્યારે આવે છે અને આયનીય સંયોજનોના ગુણધર્મ કયા ચેપ્ટરમાં આવશે? ચોથા. એટલે આ સંયોજનો યાદ રાખજો, જ્યારે ચોથા ચેપ્ટરમાં ગુણધર્મ આવે ને ત્યારે હું પૂછીશ તમને. હો હે તું ટીચર રહ્યો યાર, તને મારા કરતા વધારે ખબર હોય. હાલો ઉદાહરણ આપીને સમજાવો. એને કીધું ઉદાહરણ આપીને. પ્રશ્ન આવો પૂછાણો તો સોડિયમ ક્લોરાઇડ નું નિર્માણ સમજાવો. તમને કદાચ હવે ઓલા ગોલ લેવાશે અથવા તો તમારા પેપર સેટ લેવાશે, આમાં લખ્યું છે સોડિયમ ક્લોરાઇડ નું નિર્માણ સમજાવો. બરાબર, ટેક્સ્ટ બુકમાં આવો બેઠો પ્રશ્ન ક્યાંય છે નહીં, સોડિયમ ક્લોરાઇડ નું નિર્માણ. બરાબર, એટલે સમજી લેજો. છે ખરું, પણ અંદર અને ટોપિક ની અંદર છે, એટલે પ્રશ્ન અલગથી નથી મૂકેલો. સોડિયમ ક્લોરાઇડ એટલે કોણ? બોલ બોલ. અરે એમ થાય લે, હમણાં બોલ્યો તો સાચું જ બોલ્યો. બોલ, તો હમણાં બોલ્યો જ ખરા. આમાં આંખ્યું કેમ લાલ છે? લઈને આવ્યો? હે હે રોવું આવે છે? ઓલો રો હાલ. ઊંઘ આવે છે? ઊંઘ આવે છે? હમણાં ઉડાડ દો. સોડિયમ ક્લોરાઇડ એટલે કોણ? દેવજાણી, સોડિયમ ક્લોરાઇડ ક્યાં હોય બેટા? મેં આ પ્રશ્ન તને આ વર્ષમાં 3 વાર પૂછો, ગયા વર્ષે 3 વાર પૂછો, તો એના પહેલા વર્ષે 3 વાર પૂછો, તો જયારે તું લીટાને ધ્યાન રાખતો હતો ને ત્યારે. હવે મેં તને કેટલી વાર આ પ્રશ્ન પૂછ્યો, તને એક વાર આવડતો નથી. હા 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 બેબી બોલ. હે મને ખબર છે એ તને બેકિંગ સોડા બાજુમાંથી કોકે કીધું છે, અને એ સારું કામ કાં તો માહિરે કર્યું હશે ને કાં તો અરમાન ખાને કર્યું હશે. કોકના લગ્ન થાય ને પોઝ જોતા હોય ને હારા હારા, તો માહિર આપશે. બોલાવજો. દેવજાણી, તારામાં હોય સોડિયમ ક્લોરાઇડ? બોલો, માણસ સોડિયમ ક્લોરાઇડ એટલે ખબર ન પડે. હવે મારે એને નિર્માણ કેમ સમજાવું? મારામાં તો છે, તારામ છે? ઈ તો વાંધો છે, એટલે 3 વર્ષથી હેરાન થાવ છું. હાલો થેન્ક યુ. કાબર મોજ ના આવી જા તો. આજે ઘરના ખીજાણા નહીં હોય. અરે મમ્મી પપ્પા આવે એને પણ ઘરના એટલે બીજું કઈક જ દેખાય. બોલો, હું એના મમ્મી પપ્પા ની વાત કરું ત્યાં તો એ કઈક ઊંધું. મમ્મી પપ્પા નથી ખીજાતા કોઈ દી. ક્યારેક તો મા બાપ ખીજાય ને યાર, તો તું મા બાપ, હા તો તું હમણાં જ કે ના ના એવું કઈ ન હોય. જો હું તમને ખોટું નથી કહેતી, સાચું જ કહું. એનું વિચાર શક્તિ ઉચ્ચ કક્ષાની છે. હાલો આપણે આનું નિર્માણ સમજવાનું છે, બાકી તમને મોડું થાય મને કઈ વાંધો નથી. સોડિયમ ક્લોરાઇડ એટલે શું થાય? મીઠું. મીઠું ક્યાં હોય? ઘરે. હવે છે કે ભાઈ હજી નથી? આ પદડિયા હવે છે કે હજી નથી? એને હા તો ફાડ. ભાઈ જો એક વાત કહું હું તને, ઓલો અંતઃસ્રાવ વાળું ચેપ્ટર આલી ગયું ને આપણે 6થા નંબરનું, એમાં એવું કીધું તું બિંદુ કે જો મીઠું હોય એ આપણે ન ખાતા હોઈએ તો એના કારણે આયોડિન ની ઉણપ સર્જાય, ને આયોડિન ની ઉણપ સર્જાય તો થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન ન થાય. ઈ ન થાય ને તો ગળું ફૂલી જાય, થાઇરોઇડ નામનો રોગ થાય. સમજાણું? પણ તારામાં તો છે એલા, નકર તો બધું ફૂલી ગયેલું હોત ને. હા છે. હાલો ધાતુમાંથી, બસ ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ લે
દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહેવાય છે. હવે તમને બધાને ખબર છે કોઈને કોઈ સંયોજન બન્યું હોય તો એના માટે જવાબદાર બે ધાતુ હશે અથવા તો બે ધાતુ ન હોય તો એક ધાતુ હોય ને બીજી કોણ હોય? અધાતુ. આપણા વિજ્ઞાનમાં એવો નિયમ છે કે જ્યારે કોઈ ધાતુ અને અધાતુ સંયોજાય ત્યારે હંમેશા પહેલા ધાતુ મૂકવામાં આવે ને પછી શું મૂકવામાં આવે? અધાતુ. અને આવું ક્યાંક મેં તમને ભણાવેલું છે કે પહેલા હંમેશા શું હોય? ધાતુ, પછી હંમેશા શું હોય? અધાતુ. એટલે ક્યારે એવું બન્યું? સોડિયમ ક્લોરાઇડ ની અંદર Cl Na એવું લખેલું આવ્યું ક્યારે? નહીં. હંમેશા કોણ હોય? NaCl કે Cl હોય છે ને કે નથી હોતું? કારણ કે Na શું છે? ધાતુ અને Cl શું છે? અધાતુ. તો હંમેશા ધાતુ અને અધાતુ જ્યારે સંયોજાય છે ત્યારે ધાતુ પ્રથમ મૂકવામાં આવે છે, ત્યારબાદ શું મૂકવામાં આવે છે? અધાતુ. હવે બે સંયોજાય ક્યારે? તો કે એના વચ્ચે શું થાય? ઇલેક્ટ્રોનની આપ-લે. શું થાય? ઇલેક્ટ્રોનની આપ-લે. કાં તો શું થાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી. શું થાય? ઇલેક્ટ્રોનની ભાગીદારી. જો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અથવા તો ઇલેક્ટ્રોનની આપ-લે થાય તો જ કોક સંયોજન સંયોજાય. બાકી કોઈ દિવસ જિંદગીમાં કોઈ સંયોજન સંયોજાય નહીં. ટપો પડ્યો કે ન પડ્યો? આપણા પ્રથમના લગ્ન કરાવશું આપણે બધાય તો પ્રથમની સામે વાળું શું ગોતવું પડશે? સ્ત્રી જ ગોતવી પડે ને ભાઈ. હે કે ઓલરેડી સેટ છે તો અમને કયા અમે બધા બળતરા ન કરીએ? આ બધા તારા હાટુ થઈને ગોતે કેમ કે એને ખબર હિડીંબા ગોતવી પડશે. તો જોવો આ છે ઈ કોણ છે? ધાતુ. તો સામે વાળી કોણ હશે? અધાતુ. તો ધાતુને ક્યાં રાખવાનું? પહેલા. અધાતુને ક્યાં રાખવાનું? પછી. અને હંમેશા ધાતુ અને અધાતુ સંયોજાય અથવા તો ધાતુ ધાતુ સંયોજાય પણ બંનેના ધ્રુવ કેવા હોય? વિરુદ્ધ. કેવા હોય? આ નર છે તે કોણ છે? તો બધાને કેટલી ખબર પડે? તો હવે સમજો ધાતુમાંથી અધાતુમાં. કોનામાંથી? ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતા સંયોજનને શું કહેવામાં આવે? આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બાપડી પરીક્ષામાં. અહીંયા સોડિયમ નો પરમાણુ ક્રમાંક. હવે તમારે કાંઈ નથી કરવાનું, વ્યાખ્યા લખી નાખી. હવે આપણે સોડિયમને પકડવાનો કેમ કે આપણે નિર્માણ કોનું ભણીએ છીએ? સોડિયમનું. તો એના પહેલા એટલા માટે જ આપણે પહેલા પરમાણુ ક્રમાંક ભણ્યા હતા કે તમને એનો પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ. કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમય એ યાદ હોવું જોઈએ. એટલા માટે પહેલા કોષ્ટક આપ્યું ને પછી એના નિર્માણ આપ્યા. હજી તો આપણે બધાના નિર્માણ ભણવાના છે. જેટલા આપ્યા હતા ને એમાંથી બધાના. અમુક અમુકના નહીં આવે બાકી બધાના ઓલમોસ્ટ આવશે. તો જો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે એનો મતલબ કે પહેલામાં 2 અને બીજામાં 8 અને ત્રીજામાં 1. એટલે હવે એવું કીધું કે સોડિયમ પરમાણુની બાહ્યતમ m કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. ટપો પડ્યો કે ન પડ્યો? હું કામ 1 ઇલેક્ટ્રોન આવ્યો ખબર પડી? કારણ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. અને સોડિયમ પરમાણુ m કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો બને છે? ધન આયન. આવું મેં તમને સમજાવેલું છે કે જે ગુમાવે એ કેવા હોય? ધન. અને મેળવે કેવા હોય? ઋણ. તો હવે કોઈ ગુમાવશે તે કેવો બનશે? ધન આયન. અહીંયા એક એનું અલગ નામ આપવામાં આવ્યું છે, નથી આપવામાં આવ્યું, હાલો આવે ત્યારે કહીશ. અને એ ગુમાવીને કેના જેવી અષ્ટકરજ્ઞા પ્રાપ્ત કરશે? નિયોન જેવી. કોના જેવી? નિયોન જેવી. તો નિયોનની અષ્ટકરજ્ઞા કેટલી હતી? એનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 10. અને એનો અષ્ટકરજ્ઞા કેવી હતી? 2 અને 8. તો જો આને એક ગુમાવી દીધો એટલે એને શું બનાવ્યું? 2 અને 8. તો કોના જેવી અષ્ટકરજ્ઞા પ્રાપ્ત કરી? નિયોન જેવી. નિયોન કેવો વાયુ છે? ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે. હાલો આ બે લીટી લખતા આવડે? આવડે કે ન આવડે? સોડિયમનો પરમાણુ ક્રમાંક, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન અને એ મેળવે ગુમાવે તો એ ગુમાવીને કોના જેવી અષ્ટકરજ્ઞા પ્રાપ્ત કરે? નિયોન જેવી. અને બને કેવો? ધન આયન. ટપો પડ્યો કે ન પડ્યો? ઓકે. બધામાં આમ કોમન આવશે, એક સમજી લો એટલે બધા આવડશે. હવે લખવાનું આ આપણો સોડિયમ. સોડિયમ પાસે અષ્ટકરજ્ઞા કેવી હતી? 2 8 1. એને શું કર્યું? તો કે એક શું કર્યો? ગુમાવ્યો. તો પ્રક્રિયા પછી હવે ગુમાવે તો બને કેવો? ધનવાન બને. ધનાયન બનાવે કે ન બનાવે? ગુમાવે એટલે એને પ્લસ. અને 1 ઇલેક્ટ્રોન શું કરાવ્યો? એને ગુમાવ્યો. એટલે ઇલેક્ટ્રોન તો માઇનસ જ હોય ને, ઋણ વીજભાર ધરાવતો હોય ને. તો અષ્ટકરજ્ઞા કેવી પ્રાપ્ત થઈ? નિયોન જેવી. 2 અને 8. ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર. ઓકે. આ જ પ્રમાણે ક્લોરીન ને લેવાનો. પહેલા આપણે કોનો વારો પડ્યો? સોડિયમ. હવે કોનો વારો પડશું? ક્લોરીન. તો ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. એની અષ્ટકરજ્ઞા કઈ હશે? 2 8 અને 7. તમે વિચાર કરો, આ બે સંયોજાણા. એને ખબર હતી કે હું એક ગુમાવીશ તો સામે એક લેવા વાળો હોવો તો જોવે ને. હા કે ના? તો આની પાસે 7 હતા તો એ કઈ 2 લેતો? બને? મેળ આવે? નો મેળ આવે. એટલે એને કેટલા લેવા પડે? 1. અને 1 લેવા માટે એને કોણ મળ્યો? સોડિયમ. અને 1 દેવા માટે એને કોણ મળ્યો? ક્લોરીન.
સમજાણું કે ન સમજાણું? એટલે સંયોજન બન્યું. તો હવે સોડિયમની બાહ્યતમ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો આ 7 દેશે કે એક મેળવશે? એક મેળવશે. તો હવે આ પરમાણુની બાહ્યતમ m કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. અને સોડિયમ દ્વારા ગુમાવેલ એક ઇલેક્ટ્રોન ક્લોરીન શું કરે છે? મેળવી લે છે. મેળવીને કેવો બને છે? ઋણ આયન, એટલે કે Cl-. કેવો બનશે? Cl-. અને એના નજીકના તત્વ જેવી, એટલે કે 2 8 8 8 દુ 16, 16 ને 2 18, એટલે 18 કોનો પરમાણુ ક્રમાંક છે? આર્ગોન નો. કોનો છે? આર્ગોન નો. એના નજીકના ઉમદા વાયુ આર્ગોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જો કરી લીધી અષ્ટક રચના પ્રાપ્ત? હા કે ના? ઓકે. હવે એનું જેમ ઉપર સમીકરણ લખ્યું એમ લખવાનું. પહેલા તો ક્લોરીનની અષ્ટક રચના કેટલી હતી? 2 8 અને 7. હવે આ ભાઈ શું કરે છે? એકને મેળવો એટલે ઉમેરો થવો જોઈએ ને. તો પ્રક્રિયા એકમાં જ ઉમેરો થાય ને. તો જો +1 ઇલેક્ટ્રોન અને બન્યો કેવો? Cl-. 2 8 8. ટપ્પો પડ્યો કે ન પડ્યો? ઓકે. સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ કેવો આયન બને છે? ઋણાયન. એક વસ્તુ યાદ રાખજો, પહેલા આપણે એને ક્લોરીન કહેતા હતા. જ્યારે એને સોડિયમ હારે લગ્ન કરી લીધા એટલે કેવો બની ગયો? ક્લોરાઇડ. તો જ્યારે પ્રથમના ઘરના મંજુલિકા પેલા કેવા હશે? મિસ મંજુલિકા. લગ્ન કરશે પછી કેવા બનશે? મિસિસ મંજુલિકા. ટપ્પો પડ્યો કે ન પડ્યો? બસ ક્લોરીન નું એવું જ છે. ક્લોરીન કોણ છે? મિસ છે પેલા. 2 8 અને 7 હતા ત્યારે. પછી એને શું કરી લીધો? પ્રથમ ને મેળવો અને પછી કેવા બન્યા? મિસિસ, એટલે ક્લોરાઇડ. કેવા બન્યા? ક્લોરાઇડ. પેલા કેવા હતા? ક્લોરીન. અને પછી કેવા બન્યા? ક્લોરાઇડ. વાંધો નહીં જમીલ, તારું ઉદાહરણ દે, તું ચિંતા શું કરે? કાનમાં ખોટું કેવું એને કાંઈ તને દુઃખ લાગતું હોય ને મારું ઉદાહરણ નું આપ્યું, તારું આપી, ચિંતા નહીં. હવે જો આ વિરુદ્ધ વીજભાર ધરાવે છે. કોણ વિરુદ્ધ વીજભાર ધરાવે? આપણો સોડિયમ અને આપણો ક્લોરીન. બે કેવા વીજભાર ધરાવે? વિરુદ્ધ. આપણો પ્રથમ ધન વીજભાર ને આપણી મંજુલિકા ઋણ વીજભાર. એની જેમ આપણો સોડિયમ ધન વીજભાર ને આપણો ક્લોરીન કેવો વીજભાર ધરાવે? ઋણ. તો જ આકર્ષણ થાય, બાકી દુનિયામાં આકર્ષણ થાય નહીં. દેવજાણ યાદ રાખજો. હા. તેથી એકબીજાને શું કરે છે? આકર્ષે છે. શું કરે છે? આકર્ષે છે. અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. એ કે આપણે લગ્ન કરીએ પણ કેવા હોવા જોઈએ? સ્થિર. કોઈ દી છૂટાછેડા થવા જોવે નહીં. સરસ મજાના સ્થિર આકર્ષણ બળથી જોડાઈને આખું સંયોજન બનાવી નાખ્યું, જેને આપણે શું કહીએ? સોડિયમ ક્લોરાઇડ. હવે એને કેમ બનાવ્યું? લગ્નની પ્રોસેસ તો આપવી પડે ને પ્રથમ. જો Na+ અને Cl- જોડાઈને શું બનાવ્યું? Na+, Cl- અથવા તો આપણે એને શું લખીએ? NaCl. ટૂંકમાં સોડિયમે એકનું દાન કર્યું અને ક્લોરીન એક મેળવો એટલે બન્યું હું? Na+ અને Cl-. આમ સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારિત આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સમજાણું? એટલે સોડિયમ ક્લોરાઇડ તમે કહો એટલે એક છે ધન આયન ને બીજો ઋણ આયન. આખો સમુદાય એનું ઘર બની ગયું, સંસાર ચાલુ થઈ ગયો. બરાબર? એટલે એક સમુદાય તરીકે એ અસ્તિત્વ ધરાવે છે. તને કેમ હસવું આવ્યું? તું વિચારે છે ને કે આ બે વિરુદ્ધ વીજભાર વચ્ચે હું બેઠો છું એમ. Na+ અને Cl- આયનો વચ્ચે બનતા બંને કયો બંધ કહેવામાં આવે? આયનીય બંધ. એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે સોડિયમ ક્લોરાઇડ ની વચ્ચે કયો બંધ બનેલો છે? આયનીય બંધ. પ્રશ્ન એવો પૂછાય, આયનીય બંધ નીચેનામાંથી કયા સંયોજનો વચ્ચે બનેલો હોય? સોડિયમ ક્લોરાઇડ. બીજા ઘણા બધા ઉદાહરણો આપેલા હશે. બરાબર? તો યાદ રાખજો, સોડિયમ ક્લોરાઇડ વચ્ચે કયો બંધ બને? આયનીય બંધ. અથવા તો બીજો કયો બંધ? સહસંયોજક બંધ. બે સરખા જ છે. ટપ્પા પડિંગ કે નોટ પડિંગ? ઓકે, પડિંગ ને તો આ પ્રશ્ન કાલ લખીને આવીને. ઓકે, કાલ નહીં પણ મારો લેક્ચર હવે નેક્સ્ટ યર આવે આ પ્રશ્ન લખેલો હોવો જોઈએ. એક જ પ્રશ્ન આપું છું. જો કાલે આ પ્રશ્ન લખાઈ નહીં આવે તો જેટલું હલાવીશ એટલું બધું બે વાર, તોય નહીં આવે તો 3 વાર વ્યાજ વધશે.